કહેવાય છે કે આ કળિયુગમાં ભગવાન અવતાર નથી લેતા, પણ ધરતી ઉપર ક્યાંક ક્યાંક તેમનો એક અંશ દેખાઈ આવે છે. આવી જગ્યામાં લોકોના દુઃખ દૂર થતા હોય છે. બસ તમારે શ્રદ્ધા રાખવાની જરૂર હોય છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં આવી ઘણી અલૌકિક જગ્યાઓ આવેલી છે. તેમાંની એક એટલે આ મેરુભા દાદા. સુરેન્દ્રનગર જિલ્લાના કટોડા ગામની સીમમાં ગામથી 1.5 કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે. અહીં વિશાળ પરિસરમાં દાદાનું મંદિર આવેલું છે. મંદિરમાં પ્રવેશો એટલે આ પૂર્ણ કદની દાદાની માણકી ઘોડીના દર્શન થાય. ડાબી બાજુ ગણેશજી તો જમણી બાજુ હનુમાનજીની મૂર્તિ આવેલી છે. સામે જ દાદાનું સુંદર મંદિર આવેલું છે, જેમાં દાદાના મસ્તિષ્કની પૂજા થાય છે. અહીં આવો એટલે આપને જંગલમાં મંગલ લાગે. વિશાળ પરિસરમાં મહાદેવનું મંદિર બની રહ્યું છે, તો હરપાળદેવની પૂર્ણ કદની મૂર્તિ પણ આવેલી છે. ભોજન પ્રસાદ માટે સુંદર ભોજનાલય છે. તો અહીં સ્વામિની સમાધિના પણ આપને દર્શન થશે. તો ચાલો આ જગ્યાનો શું ઇતિહાસ રહેલો છે તે દાદાના સેવકો પાસેથી જ જાણીએ. કટોડા ગામે શ્રી મેરુભા દાદાનું મંદિરનું સ્થાનક આવેલ છે. મેરુભા દાદા 1839 મહાવદ 11ના દિવસે ગાયોની પાછળ વીરગતિ પામેલ છે. તેમના મીંઢોળબંધ હતા. તેમની વેલ કચ્છમાં રામવાવ મુકામે ગયેલ અને ડાયરો ચાલુ જ હતો ગામમાં, અને લટુડા કટોડાનું ગૌધણ વિધર્મી લોકો વારી જતા ત્યાં ગોવાળિયા આવ્યા અને કીધું કે આપણું ગૌધણ વારી ગયું છે. તો મેરુભા દાદાના બાપુજી ધીરુભાઈએ કીધું કે જા મેરુ, આપણે ગૌધણ પાછું વારી આવો. એટલે માણકી નામની ઘોડી જે અહીંયા છે સ્થાપિત, એ ઘોડી હતી એવી જ એમની. એ માણકી ઘોડી લઈ અને નગરાના ખારામાં વિધર્મીઓ સાથે ભેટો થતા ત્યાં યુદ્ધ લડાણું અને લગભગ અમુકને મારી નાખ્યા અને અમુક જે ભાગી ગયા હતા એ લોકો આ વિસ્તારમાં જંગલ જેવું હતું ત્યાં સંતાણા હતા. ત્યારે સાંજ પડી ગઈ હતી ને દાદા ગૌધણ સાથે હતું એટલે માણકી ઘોડી પર નહોતા બેઠા ને ચાલતા હતા લગામ ચાલીને. તો આ જગ્યાએ પહોંચતા જ જે વિધર્મી જે ભાગી ગયા હતા એ લોકો પાછળથી આવી અને દાદાનું ધડ માથું ધડથી અલગ કરી નાખ્યું. તો એટલો બધો જુસ્સો હતો દાદામાં, ક્ષત્રિય લોહી હતું કે જેથી ગાયોની રક્ષા માટે એમનું ધડ લડ્યું અને વિધર્મી જેટલા પણ અહીંયા હતા એ બધાને પણ મારી નાખ્યા. અને ગૌધણ અને ગાયોને લઈ અને આજથી 1.25 કિલોમીટર ગામ છેટું છે ત્યાં ગાયોનું ધણ લઈને આવ્યા. ગામમાં ડાયરો ચાલુ જ હતો અને ખબર પડી કે આ રીતે આવો બનાવ બની ગયો છે. એટલે ડાયરો ત્યાં થયો પાદરમાં અને ત્યાં ધડને શાંત કરવામાં આવ્યું. ધડને એક આહિરના દીકરીએ શાંત કર્યું અને એ પણ ત્યાં આગળ દેવ થઈ ગયા, સતી થઈ ગયા. એની પણ છત્રી ગામમાં છે. દાદાનું આવો ઇતિહાસ 1839 મહાવદ 11ના દિવસે આ બનાવ બનેલ. ત્યારબાદ 2010માં ચૈત્ર વદ 14ના દિવસે દાદા અહીંયા જાગ્રત થયા. ત્યાં સુધી આ બધો ઇતિહાસ બહુ માણસો જાણતા નહોતા, પણ બારોટજીના ચોપડે લખાણો છે. દાદા જાગ્રત થયા. અમારે શ્રી આ અરવિંદભાઈ ઉદુભા ઝાલાના પંડમાં દાદા જાગ્રત થઈ અને આ બધો જ ઇતિહાસ દાદાએ એમના સ્વમુખે કીધો અને કીધું કે જે દિવસે રાજસ્થાનથી બારોટજી આવશે ત્યારે આ ઇતિહાસ બારોટજીના ચોપડે ધાંગધ્રાના રાજમહેલમાં ચોપડા છે એ લાવે. એમાં આ બધો જ ઇતિહાસ જે દાદા બોલ્યા એ તમામ વસ્તુ રજે રજ લખેલી હશે, કદાચ એનાથી વધારે પણ.
તો આજથી 5-7 વર્ષ પહેલાં બારોટજી આવ્યા ગામમાં અને ચોપડા ખોલાવીને ગામ આખું ભેગું કરી અને જોવડાયું. તેમાં બધો જ ઇતિહાસ લખેલો છે. આ જ રીતે દાદાની વેલ રવાના થઈ હતી અહીંથી કચ્છમાં રામવાવ જવા માટે. તો રામવાવમાં ત્યાં ખબર પડી, એટલે રામવાવમાં જે દીકરી બા હતા જેમનું નામ સજ્જનબા હતું, તેઓ પણ ત્યાં સતી થઈ ગયા. અને આજે રામવાવમાં પણ સતીમાનો પાળ્યો છે. ત્યાં પણ માણસો ખૂબ ભાવ ભક્તિથી આવે છે, પૂજા કરે છે. અહીંયા પણ દાદાનો મંદિરને સ્થાપનાને આજે 14મું વર્ષ ચાલે છે. પાટોત્સવ 14મો હમણાં. દર વર્ષે લગભગ 5-7 રામાયણ, શિવ મહાપુરાણ ડૉક્ટર મહાદેવ પ્રસાદ દ્વારા હમણાં 2 વર્ષ પહેલાં ગયા વર્ષે થઈ. એ સિવાય અનેક કથાઓ થાય છે, ધાર્મિક કાર્યક્રમો થાય છે. દર રવિવારે આખા દિવસમાં લગભગ 500-600 માણસ દર્શનાર્થે આવતા હોય ગામ અને બહારના, અને જોવડાવવા પણ થોડા આવતા હોય. એ તમામ માટે છેલ્લા 14 વર્ષથી બટુક ભોજન સવાર સાંજ આપતા ગુંદી ગાંઠિયા. પરંતુ દાદાની ઈચ્છા અનુસાર 16/2/2023ના દિવસથી મહાવદ 11ના દિવસથી અહીંયા પૂર્ણ ભોજન જેટલા ભાવિક ભક્તો આવે એ બધાને દાદાની ઈચ્છા અનુસાર પૂરું ભોજન જમાડવામાં આવે છે. દાળ ભાત શાક રોટલીથી માંડીને બધું. અને સવાર સાંજના બાકીના સમયમાં આવતા દર્શનાર્થીઓને બટુક ભોજન પણ આપવામાં આવે છે. અને અહીંયા કોઈ પણ જાતનો અંધશ્રદ્ધા વગર, દાદા તો એમ જ કહે છે કે અંધશ્રદ્ધામાં માનવું નહીં. મેં કોઈ દિવસ કોઈને શ્રીફળ વધેરવાનું નથી કીધું કે મારો કોઈ દીવો કરવાનું નથી કીધું. ફક્ત ને ફક્ત એક શ્રદ્ધાનો વિષય છે. અને દાદા કે હું તો એક પથ્થરો જ છું. હું તો કામ ખાલી જે તે વસ્તી આવે એના કુળદેવી, એના પિતૃ અને એના સુરાપુરા, આ 3 પાસે કામ લઈ અને તમારું કામ કરાવું છું. તો એવા શ્રી મેરુભા દાદાના કૃપાથી અનેક પરિવારોના દુઃખ દર્દ દૂર થયા છે. અહીંયા તમે જોશો કે ઘણા બધા 101 બાળકોના ફોટા હશે કે જેને નિસંતાન હોય અથવા સંતાનને કોઈ તકલીફ હોય, તો દાદાની કૃપાથી ઘણા બધા વ્યક્તિના ત્યાં સંતાનો પણ દીકરો દીકરી થયેલ છે. અને આ રીતે ખૂબ સારા કામો થાય છે. અહીંયા કોઈ જ જાતનો પૈસાનો વહીવટ થતો નથી. ફક્ત ને ફક્ત એક શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા હોય તો દાદા બધાની જ પડખે ઊભા રહે છે. દાદા કોઈ એક કોમના નથી, ક્ષત્રિય કુળમાં જન્મેલા છે. છતાં દાદા કે હું 18 વર્ણનો છું, 18 વર્ણ મારા માટે સરખી છે. કોઈ પણ મારા દ્વારે આવી શકે છે અને કોઈ પણ મારા દ્વારે આવી અને એનું કામ હું કરું છું. શ્રી મેરુભા દાદાની જય.